પૂજારી મહારાજનો હાર પહેરા એટલે સાક્ષાત નારાયણ મુનિ દેવ આપણને હાર પહેરાવે એવી ભાવના કરજો. કારણ કે ભગવાન તો કોઈને યારે કઈ ક્યારે કહેતા નથી. જે હોય એ પૂજારી છે તો ભગવાન છે, ભગવાન છે તો પૂજારી છે. કોણ સેવા પૂજારી જ કરે ને 24 કલાક. એને રાતે પાણી ન પાયું તો રાતે 12 વાગે આ નવીન મહારાજ કે જગાડીને મને કે પાણી કેમ નથી આજ મને પાયું. પૂજારીને કે તમને થોડા કહેવા, મને થોડા કહેવા આવે, આપણે ત્યાં રહેતાય નથી. કાલે સવારે વયા જઈશું હાથ ખખેરીને પાછા કરીએ, આપણે થોડો ટાઈમ છે. તો ભગવાનને સમર્પિત થવું ને તો બહુ મોટી અઘરી વસ્તુ છે. તો લાગે આપણે દર્શન કરીને બહાર નીકળે, અમારા મંદિરે આવે ને તો આમ જોયું ન જોયું અડાવડા જોઈને બહાર નીકળે એટલે પણ તમે આવો છો શું કામ? અહીં પ્રભુ બેઠો છે એની આગળ 10 મિનિટ બેહો તો એમ થાય એને કે મારો જીવ આવ્યો એમ. આમ જોયું, આમ જોયું, આમ જોયું, 10 મિનિટમાં બહાર. બોલો બોલો, 6 ફટકારે ને બાઉન્ડ્રી બહાર દોડો. વાહ ભાઈ વાહ તમારી ભક્તિ. અને એમ મારો ઠાકોરજી રાજી થઈ જાય તો કેટલા ન્યા કેને કરવી વ્યવસ્થા કેમ આપણા બધાય નહીં? બહુ અઘરું પડી જાય એને. જેટલા મંદિરેમાં આવે એને અહીંયા લઈ જવાની વ્યવસ્થા કરે તો તેને અઘરું ન પડી જાય? પરીક્ષા આપે એમાં બધા પાસ થાય, બધાને નોકરી મળે. 1000-5000 બેહામાંથી ભરતી 100 માણસની કરવાની હોય સરકારને. એમાં સત્સંગ છે એ એવી અઘરી વસ્તુ છે. હરિનો માર્ગ છે શિવરાનો નહીં કાયરનું કામ. જો સિયા રામમય સબ જગ જાની, કરહું જોરું જુગ પાની. जिस देखो चित श्याम देखाई, सुर समूह बिनती करी पहुंचे निज निज धाम. जग निवास प्रभु प्रगटे, अखिल लोक विश्राम. सिय बिलो की धीरता भागी, कहाँ रत परम बिरागी. तन मन बचना उमंग अनुरागा, तन मन बचना उमंग अनुरागा. धीर धुरंधर ધીરજ ત્યાગ. આ દુનિયા કેવી છે? ભગવાન રામની ધીરજતાને એને તોડી નાખી. ભગવાન રામની ધીરજતાને એને તોડી નાખી. એટલે લખ્યું ધીર ધુરંધર ધીરજ ત્યાગા. તો બીજાની તો શી વાત કરી એમ વસ્તુ. તન મન અર પૂછે એ હને એક રતિએ અમે રાખ્યું નથી. શ્રી કૃષ્ણ કૃષ્ણ કહેતા મરશો, પણ બીજું તો નહીં થાય આમથી. વાટે ઘાટે પૂછે વનિતા, કોઈ બતાવો કૃષ્ણને. વાટે ઘાટે પૂછે વનિતા, કોઈ બતાવો કૃષ્ણને. સમ વિના કાંઈ કામ ન સૂજે, કળન પડે કોઈ. પીવીના ફળ પ્રેમીને વળવી તે વસમી સોય. રાજો વાચ શુકો વાચ વર્યાને સતે પ્રશ્ન, કૃતલોકહિતો નૃપ. આત્મવિત સંમતામ પુંસ,
શ્રોતવ્યાદિષુ યહ પરઃ. હે પરીક્ષિત રાજા, તારો પ્રશ્ન નિર્ભય થવા માટે ઈશ્વરના ગુણોનું સ્મરણ કરવું, કીર્તન કરવું. રાજા, તને હું આ સૃષ્ટિની રચના કહું. હવે પરીક્ષિત રાજાને શમીકજીનો શાપ થયો. શું કામ? એક દિવસ બપોરના સમયે પૃથ્વીનો સમ્રાટ છે, યુધિષ્ઠિર મહારાજાનો વંશજ છે, એટલે એની પેઢીનો રાજા છે ગયા પછી. એ પરીક્ષિત રાજા બન્યા, મૃગ્યા કરવા માટે નીકળ્યા છે. કૌશિકી નદીને કિનારે શમીક ગુરુદેવનો આશ્રમ છે. ગુરુદેવ વર્ષોથી ભગવાનની આરાધના કરે છે. આરાધના સિવાય ભગવાન મળતો નથી. આરાધના સિવાય ને તપ સિવાય ભગવાન કોઈને મળતા નથી. ધ્રુવને પ્રહલાદ એટલે તો તપ કર્યું. એ શમીક ગુરુદેવ એના આશ્રમમાં ધ્યાન કરે છે. મુનિધીર જોગી સિદ્ધ સંતત બિમલ મન જેહી જાવહી કહીને તીની ગમ પુરાણ આગમ જાસુ કીર્તિ ગાવહી. એ શમીક ગુરુદેવ ધ્યાન કરે છે તો રાજા ખોટિયામાં આવીને જોવે અને રૂષા લાગી છે. પાણી પીવું છે. ગુરુદેવ પાણી આપો, ગુરુદેવ પાણી આપો, ગુરુદેવ પાણી આપો. ગુરુદેવના હૃદયમાં અખંડ નારાયણનો આવિર્ભાવ થઈ ચૂક્યો છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું છે. વાંચતા હશે તો વાંચજો તો ખબર પડશે ભગવાન હું છે. દર્શન કરીને મૂર્તિ તો છે જ, સાધુ રૂપે છે, ભગત રૂપે છે, પૂજારી રૂપે છે, મૂર્તિ રૂપે છે, બ્રાહ્મણ રૂપે છે, આ શાસ્ત્ર રૂપે છે, બધા રૂપે ભગવાન છે જ. પણ ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે જેના હૃદય, જેના શરીરમાં અમે પ્રવેશ કરી, જન્મથી રાજાના શરીરમાં ભગવાન કે અમારો વાસ છે. કારણ કે ભગવાન રાજા એ ભગવાનનો અંશ માનેલો છે. પરીક્ષિત રાજામાં ભગવાનનો વાસ છે. હવે એને પાણી પીવું છે. ગુરુદેવને ખબર નથી કોણ આવ્યું કોણ ગયું, એને પાણી આપ્યું નહીં, દુધાનમાં હતા. તે હવે રાજા એ તો સંપત્તિ સત્તા એના અતિરેકમાં એને ક્રોધનો આવિર્ભાવ થયો. એને એમ થયું કે એક આમ જોયું તો બાર એક સર્પ મરી ગયેલો પડેલો. બાણી અણીએથી ઉઠાવી અને ઋષિના ગળામાં એને વીંટાળી દીધો. ધોયો ગયો. એનો બાળક 11 વર્ષની અવસ્થાનો શૃંગી કૌશિકી નદીને કિનારે બાળકોની સાથે રમી રહ્યો છે. એને ભૂખ લાગી તો પોતાના આશ્રમમાં આવે છે. હવે ગુરુદેવના આશ્રમમાં આવે, એના પિતા છે, એના ગળામાં એને સાપ જોયો. બાળક આને એરું કરે જોયેલો નહીં તો રડવા મળ્યો. એ બાળક રડવા મળ્યો. પોતાના દીકરાનો રડવાનો અવાજ સાંભળીને શમીક મુનિનું ધ્યાન તૂટી ગયું. ધ્યાનમાંથી જાગ્યા ને જોયું. શમીકે તો શાપ દઈ દીધો. શૃંગીએ તો બ્રહ્મ વાક્યમ જનાર્દન, જેણે મારા ફાધરના ગળામાં સાપ પહેરાયો હોય એનું 7મે દિવસે તક્ષક નાગથી મોત થાય.
દુનિયામાં હાહાકાર થઈ ગયો, ખળભળાટ મટી ગયો, આકાશ ગાજી ઉઠ્યું, પહાડો તૂટવા માંડ્યા, પૃથ્વી ધ્રુજવા માંડી. આ કોઈ નાની સૂની વ્યક્તિ નથી. ત્યારે તો સૃષ્ટિની રચના હજી થઈ હતી. ઋષિની સમાધિ તૂટી ગઈ. ઋષિએ કીધું કે ભાઈ બેટા, ત્યાં બહુ મોટી ભૂલ કરી. રાજા છે, ભગવાનનો અંશ છે, હજારો માણસનું પાલનહાર છે. એ શૃંગીને કહે છે કે બેટા, જે થયું દ્વારકાધીશની ઈચ્છા એવી હશે, પણ એને સમાચાર આપો કે 7મા દિવસે તક્ષકનાથથી તમારું મોત, મોક્ષને માટે એને જે કરવું હોય એ કરી લે. એ રાજાને લાખ લાખ ધન્યવાદ છે. એના ચરણોમાં કોટી કોટી વંદના છે. સતયુગની વાત છે. જન્મે જઈ 4 દીકરાઓ છે. એને રાજ્ય સોંપી, પોતાના પરિવારને રાજ્ય સોંપી અને ગુરુદેવની કુટિયા ગંગા નદીને કિનારે શ્રી સદગુરુ તે શુભ જ્ઞાન આપે, ભવાબ્દિના સંકટ સર્વ કાપે. જે પુત્ર કે સંપત આપનારા, તે જાણો જન તે ઠગારા. ગુરુદેવ નિષ્કળાન સ્વામી લખે. તો સુખદેવજી મહારાજ તો પરમહંસોના આચાર્ય છે, બ્રહ્મ સ્વરૂપ છે, દિશાઓ રૂપી. એને કપડા પહેર્યા છે. મોટું પૌધ, આજે પણ એ પૌધ છે, એ ઝાડ છે, બહુ 5-5 કિલોમીટરમાં વ્યાપક બન્યું છે. જે વૃક્ષ નીચે ભગવાને ગુરુદેવે કથા સંભળાવી ને, એ 5-5 કિલોમીટરમાં અમે ગયા હતા દર્શન કરવા. તો એ પેડ નીચે પવિત્ર દર્ભના આસન ઉપર બેસીને ગુરુદેવે સુખદેવજી મહારાજે, એ રાજા, તારો પ્રશ્ન નિર્ભય થવા માટે ઈશ્વરના ગુણોનું શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સ્વખ્યાત્મ નિવેદનમ. હવે હે રાજા, એક દિવસ બ્રહ્મા ભગવાન નારાયણ શેષ સ્વરૂપ ક્ષીરસાગરમાં પહોંચ્યા હતા. લક્ષ્મીજી એના ચરણની સેવા કરે છે. કાચબાઓ, ગરુડ એ ભગવાનના ચરણનું સ્પર્શ કરવા માટે આવે છે, પણ લક્ષ્મીજી છે એટલે ભગવાન સમીપે કોઈને આવવા દેતા નથી. બધાય દૂરથી વંદન કરીને વયા જાય છે. તો એક દિવસ એ ક્ષીરસાગરમાં પડેલા નારાયણે બ્રહ્માને આજ્ઞા કરી કે તમે સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્મા ચોતરફ જોવા લાગ્યા તો કોઈ ઠેકાણે જળ સિવાય કંઈ દેખાતું નથી. તપો મે હૃદયમ સાક્ષાત તપસો મે નઘ. ત્યારે બીજી વાર નારાયણના નાભીમાંથી અવાજ આવ્યો કે તપ એ મારું હૃદય છે. તો બ્રહ્માને એમ થયું કે લે, આ કમળના નાળમાંથી જ મારો જન્મ થયો છે, એમાં હું તપ કરવા માટે અંદર પ્રવેશ કરું. તો ફરીવાર પરીક્ષિત એ ચતુર્મુખ બ્રહ્માએ
એ કમળના નાળમાં પ્રવેશ કર્યો છે અને પોતાનું જન્મ સ્થાન ગોતે છે, પણ એને જડ્યું નથી. 1000 વર્ષ તપ કરીને પાછા બહાર આવ્યા. પ્રભુની આજ્ઞા છે કે સૃષ્ટિની તમે રચના કરો. હે પરીક્ષિત, તો જે ઈશ્વરના ગુણોનું સ્મરણ કરવું, બ્રહ્મ તેજની ઈચ્છાવાળા પુરુષો બ્રહ્મની પૂજા કરે છે. જેને પ્રજા દક્ષાદિ એને વશ કરવાની ઈચ્છાથી દક્ષાદિને પૂજે છે. જેને લક્ષ્મીની ઈચ્છાવાળા રોજ હે પરીક્ષિત અગ્નિની પૂજા કરે છે. સ્વર્ગ આદિ 12 આદિત્યો ની પોતાની પ્રજાને વશ કરવા માટે પૂજા કરે છે. હે પરીક્ષિત, સાધ્ય દેવોની પૂજા કરે છે. આ લોકમાં યશ અને કીર્તિની ઈચ્છાવાળા પુરુષો રોજ ભગવાન વિષ્ણુના ચરણની સેવા કરે છે. પરસ્પર પ્રેમ સંપાદન માટે માં જગદંબા એટલે કે પાર્વતીને ભગવાન શિવની પૂજા કરે છે. બળ માટે હે પરીક્ષિત મરુદ ગણોની પૂજા કરવી. ભોગ માટે ચંદ્રની પૂજા કરવી. પોતાના હૃદયમાં શંભુ શરણે પડી માગુ ઘડી દયા કરી દર્શન આપે ભક્તોના ભય હરનારા શુભ સૌનો સદા કરનારા તમે ભક્તોના ભય હરનારા શુભ સૌનો સદા કરનારા હું તો મંદ દયા કરી શિવ દર્શન આપો રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. અંગે ભસ્મ હાલે ચંદ્ર ધરો કંઠે વિષ ભરો અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. હું તો છતાયા તમ કે માયુદાસી
પડી માધુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન તિજોરી હોય છે પણ ભગવાન ચરણની સેવાની જે સંપત્તિ છે, આ લોકની જે સંપત્તિ છે એને સમર્પિત કરવા માટે, સાચવવા માટે પ્રભુના ચરણો રૂપી, ભગવાનના ચરણારવિંદ રૂપી, મૂર્તિ રૂપી પ્રભુએ આપણને સાચવવા માટે ભગવાન ચરણો આપ્યા છે. હે રાજા, વૈરાગ્ય જેના હૃદયમાં છે એ હર હંમેશ મોક્ષ માટે ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ જે નવીન મહારાજ દિનભર આમાં એવું લખ્યું છે, આમાં એવું લખ્યું છે કે વૈરાગ્ય છે એ માણસની સેવા નથી કરતો. એ સેવા માણસની સેવા, એ સેવા પણ ન ગણાય. એ તો લૌકિક રીતે આપણે માની બેઠા છીએ કે એને સેવા કહેવાય, પણ વાસ્તવિક ભાગવતના દ્વિતીય સ્કંદની ચાલુ કથા પ્રસંગમાં સુખદેવજી મહારાજે વ્યાસ ભગવાને લખ્યું છે કિતાબમાં કે મોક્ષ માટે જીવાત્મા, મોક્ષ માટે જીવાત્મા ભગવાન પુરુષોત્તમની સેવા, પૂજા, અર્ચના, નવધા ભક્તિ કરે છે. હે રાજા, ભગવાને આ સૃષ્ટિની રચના કેમ કરી? રાજાને ગુરુદેવ કહે છે કે તું રડીશમાં હું તને જ્યારે ઈશ્વરનું જ્ઞાન થાય સફળ તો સર્વ ઉપાય જળ સિંચે ને બીજન હોઈ, જળ સિંચે ને બીજન હોઈ તેથી પામે ન કાંઈ ફળ. મશક તુંબા મંગાવીને કહું કટીએ બાંધે કોય, શરણય ઉતરે સિંધુને જે અતિ અગાધ છે તોય. એક ભટ્ટ હતા, ભગવાન રામની રામાયણની કથા કરતા હતા. 9 દિવસની કથા હતી. તો પંચવટીની એમાં ભટ્ટે કથા કરી અને આપણે બધાએ સાંભળી. તો એમાં એવું આવ્યું કે મારીચ, સુબા મારીચ હોનાનો મૃગ બની ભગવાન એને રામ બાણ લઈને મારવા જાય. કારણ કે સીતાજીએ કીધું ને મારે ઓલી હોનાની કંચુકી પહેરવી, એવું વેન કર્યું. ભગવાનની ઈચ્છાથી જ વેન કર્યું, પણ ભગવાનને તો જવું પડે. એટલે ભગવાન તો ગયા. મારીચે વિચાર કર્યો કે 2 જગ્યાએથી મૃત્યુ છે. જો રાવણે કીધું છે કે તું મૃગ નહીં બન તો મારી નાખીશ, ને સોનાનો મૃગ બની, માયાવી મૃગ બની નિજ પરમ પ્રીતમ દેખી લોચન સુફળ કરી સુખ પાઈ લો. નિજ પરમ પ્રીતમ દેખી લોચન સુફળ કરી સુખ પાઈ લો. શ્રી સહિત અનુજ સમેત દેવ
રઘુનાથા. એ મારી જ એ રાક્ષસ છે પણ એનો વિચાર બહુ દિવ્ય સુંદર છે. કે રામાદપી મર્તવ્યમ રાવણાદપી મર્તવ્યમ ઉભયો રપી મર્તવ્યમ ન રાવણાત રામાત મર્તવ્યમ. ના પાડીશ તો રાવણ મારી નાખશે અને સોનાનો મૃગ બનીને જાશ. એ કુટિયાની આગળ નીકળીશ. સીતાજી માયાવી મૃગ છું એટલે મોહિત થશે. એ ભગવાન રામ મને મારવા આવશે. રામના હાથે મરીશ તો મને મુક્તિ મળશે. અને સીતા રામના મને દર્શન થશે માટે મારે રામના હાથે જ મરવું છે. જ્યારે ઈશ્વરનું જ્ઞાન થાય સફળ તો સર્વયુપાય. જળ સિંચે ને બીજ ન હોઈ તેથી પામે ન કાંઈ ફળ. નદીને તરવી હોય સ્વામીએ લખ્યું છે, ગુરુદેવે લખ્યું છે કે નદીને તરવી હોય તો તુમડા બાંધીને તરાશે. પણ આપણે જ્યારે સંસાર સાગરને તરવો છે ત્યારે ગુરુ રૂપી ભગવાન રૂપી પરમેશ્વર રૂપી ઈશ્વર રૂપી નારાયણ રૂપી નાવનો આશ્રય કરવો પડશે. તો ચાલો આ દ્વિતીય સ્કંદની કથા બહુ દિવ્ય છે. કારણ કે પરીક્ષિત રાજાનું આગમન થયું છે. ગુરુદેવ 88,000 ઋષિઓ કથા સાંભળવા માટે બેઠા છે. એટલે એ પરીક્ષિત રાજા આ સૃષ્ટિમાં એ બ્રહ્માએ ફરીવાર બહાર આવી એ સૃષ્ટિનું સર્જન કરે છે. હવે આ સૃષ્ટિ કેવી વ્યાપક છે. આકાશ, વાયુ, તેજ, પૃથ્વી, જળ, વિરાટ, આ બધી વસ્તુ વિરાટના શરીરમાં રહેલી છે. એમાં આપણે પણ એમાં જ બેઠા છીએ. વિરાટના શરીરમાં આપણે પણ બેઠા છીએ ને ભગવાન પણ એમાં બેઠા છે. તો એ વિરાટ શરીર એ સૌથી પહેલા ઉત્પન્ન કર્યું. હવે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કરતા બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી એનો જન્મ થયો, બાહુમાંથી ક્ષત્રિયોનો જન્મ થયો, સાથળમાંથી વૈશ્યનો જન્મ થયો, પરીક્ષિત ચરણમાંથી શૂદ્રનો જન્મ થયો. હવે વિરાટની નાભી કમળમાંથી સૌથી પહેલા સૃષ્ટિનું સર્જન કરતા હે લક્ષ્મીજી, હે નારાયણ, બ્રહ્માનો જન્મ થયો, વરાહ નારાયણનો જન્મ થયો, સુયજ્ઞ ભગવાન બહાર આવ્યા છે. ગજેન્દ્રનો મોક્ષ કરવા ભગવાન હરિ અવતાર ધારણ કર્યો છે. માં દેહૂતીને દિવ્ય જ્ઞાન આપવા માટે હે પરીક્ષિત ભગવાન કપિલનું અવતરણ થયું છે. દત્ત રાજાનું મોક્ષ કરવા માટે હે પરીક્ષિત દત્તાત્રેય ભગવાનનું અવતરણ થયું છે. યદુ નામે ભગવાન પ્રગટ થયા છે. 8મા સનકાદિક સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. નરનારાયણ ભગવાનનું અવતરણ થયું છે. જે નરનારાયણ ભગવાન આપણા સ્વામિનારાયણ ભગવાન સ્થાપિત અમદાવાદ કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં જે સાક્ષાત એક વખત જીવ દર્શન કરે મન કર્મ વચનથી તેને મુક્તિ મળે.
એ નરનારાયણ ભગવાન એ મંદિરમાં 24 કલાક આપણા માટે તપ કરે છે. અને પૃથુ રાજાનો જન્મ થયો છે. 10મા ઋષભદેવ ભગવાનનું અવતરણ થયું છે. જે ઋષભદેવ ભગવાને જૈન ધર્મની સ્થાપના કરી છે. હજારો લોકો, ગઢા બુઢા નહીં હો, 10 વર્ષના યુવાન ને યુવતીઓ દીક્ષા લે. કેટલી બધી વસ્તુ એને લગ્ન જેવો માહોલ કરે ને બધી વસ્તુ પછી ઉતારી નાખવાની. એક એ લોકોના કપડાં અને જોડી સિવાય કાંઈ રાખવાનું નહીં, હાઈલાઇલ જ કરવાનું, ભૂખ્યા રહેવાનું ને હાઈલાઇલ જ કરવાનું, બેહવાનું નહીં. જ્યાં સુધી જીવે ત્યાં હાઈલાઇલ જ કરવાનું. અને બધા પૈસા ભેગા કરીને પથરામાં જ નાખવાના, પથરામાં જ. આ ઋષભદેવ ભગવાન એને આ સ્થાપના કરી છે. હયગ્રીવ ભગવાનનું અવતરણ થયું છે, મત્સ્ય ભગવાનનું અવતરણ થયું છે, કુર્મ ભગવાનનું અવતરણ થયું છે, નૃસિંહ ભગવાનનું અવતરણ થયું છે, હરિ ભગવાનનું, હંસ ભગવાનનું, મનુ ભગવાનનું, ધન્વંતરી ભગવાનનું અવતરણ છે, પરશુરામ ભગવાન રામ રૂપે ભગવાનનું, કૃષ્ણ રૂપે ભગવાનનું, વ્યાસ ભગવાનનું અવતરણ થયું, બુદ્ધ ભગવાને બુદ્ધ ધર્મની સ્થાપના કરી એનું અવતરણ થયું છે. કલ્કી ભગવાન હજી વાર છે, એ થાશે. કળિયુગ હજી નાનો છે, બાળક છે, ઘોડિયામાં રમે છે. હજી ઘોડિયામાં કળિયુગ રમે છે, પણ કલ્કી અવતાર થશે. પણ એ યુવાન થાય ને કળિયુગ ત્યારે, એટલે આપણને કોઈને કાંઈ જોવા મળશે નહીં. બ્રહ્માએ કીધું કે મને બંધન ન થાય એવી હે ભગવાન મારી ઉપર કૃપા દૃષ્ટિ કરો. તો દક્ષ લક્ષણ વાળો એમ ભાગવતની જે કથા છે એ રાજા એ નારાયણે બ્રહ્માને કહી અને મેં તને કહી. શુકોવાચ એવમે તત્પુરા પૃષ્ઠ મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવન પ્રવેષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહ સમૃદ્ધિમાન. તો સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, એક દિવસ તમારા દાદા વિદુર એમણે હસ્તિનાપુરનો ત્યાગ કરી અને જંગલની ગંગાની કિનારે કુટિયા બનાવી. પરીક્ષિત આરાધના કરવા માટે રાજાનો પ્રશ્ન છે કેમ આવ્યા, શું કામ મારા દાદાએ ઘરનો ત્યાગ કર્યો. સુખદેવજી મહારાજ કહે છે કે એક દિવસ ધૃતરાષ્ટ્રએ વિદુરને પોતાના મહેલે બોલાવ્યા. પોતાના ભાઈ છે વિદુરજી આવ્યા છે. વિદુરજી બહુ વિનમ્ર છે. પોતાના વડીલ ભાઈ ધૃતરાષ્ટ્રને ગાંધારી અને વંદના કરી એની પૂજા કરી અને બાજુમાં બેઠા. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે ભાઈ બહુ દિવસે તું મારા મહેલે આવ્યો. વિદુર કે શું કરું, દુર્યોધનના હાથમાં રાજ્ય છે, પાંડવો ભગવાન કૃષ્ણ પરેશાન થાય છે, બધા દુઃખી છે. તો કે એ તો બધું ઠીક, પણ મને કેટલાય દિવસથી જમવાનું નથી ભાવતું, પાણી પીવાનું મન નથી થતું, ઊંઘ આવે છે, ખાવાનું નથી ભાવતું, નીંદ આવતી નથી. આનું કારણ શું? બસ જાતી હતી, જગ્યા નહોતી, બહુ ગીરદી હતી. અને 2-3 બહેનોને એવું હતું કે અમારે જવું પડે એવું જ હતું. તો કંડક્ટર બિચારો સારો માણસ, ટોકરી મારી એટલે બસ ઊભી રાખી. પહેલાં બસ સિવાય ક્યાં કાંઈ હતું, 4 વ્હીલ કેવું હતું, ગાડા જોડીને જાતા ને હાલીને જાતા. તે ઓલા એક યાત્રા કરવા જવું હતું કાશીની. તો વડીલોએ પોતાના દીકરાને કીધું કે અમારે યાત્રા કરવા જવું છે કાશીની એમ. ઓલા છોકરાએ કીધું કે ભાઈ તમને
અમે ભાતું બનાવી દઈએ. તો વડીલ કે ના ના તો તમે ખાશો હું? તો અમે જેમ યાત્રા કરવા જાય બીજા જે આવ્યા હોય ને ભાતાના ડબ્બા લઈ, એ ભાતાના ડબ્બા રાતે ખોલી નાખવાના અને આપણે એમાંથી જમી લેવાનું. એટલે અમારે ભાતાની જરૂર નથી. सब तीरथ कर आई तुम बढ़िया, सब तीरथ कर आई तुम बढ़िया, सब तीरथ ક્યાંમાં રહેતા વિદુર પોતાના ભાઈ ધૃતરાષ્ટ્રને મેળે આવ્યા છે. સુખનો માર્ગ સત્યનો પથ છે, ધર્મનો માર્ગ એ સુખનો માર્ગ છે. અનેતિ અન્યાય દુરાચાર દુર્વ્યસન પરનારી સંગ નરકનું દ્વાર છે. એ બધી જ વસ્તુ તમારા દીકરા એમાં કાંઈ ન ઘટે. પણ એક શાસ્ત્રમાં બતાવ્યું કે પોતાની પત્ની જો ભગવાનનો આશ્રય રાખે એનું પુણ્ય એના પતિને મળે છે, બેને અડધું અડધું. એટલે બહુ મોટી વસ્તુ જબરજસ્તથી કે પત્ની કરે ને પતિને અડધું મળે તો બહુ બેનિફિટ. સારું જ કહેવાય ને. અને પાછું પતિ પાપ કરે તો એ પત્નીને ન લાગે, એને છૂટ આપી. પત્નીને નહીં કરવાનું તો એ પાપ પતિને લાગે. વિદુરજી કહે છે કે ભાઈ તમને નિંદા નહીં આવવાનું કારણ, ભૂખ નહીં લાગવાનું કારણ એ અસત્ય પથ ઉપર પાંડવોની સાથે જ તમારા પુત્રો પરહિત સરેશ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાહી. પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાહી. વિપત્તિ કાલ કર સંત ગુણ નેહા, શ્રુતિ કહ મિત્ર ગુણ એહા. જેન મિત્ર હોય દુખીએ દુખારી, તિનહી બિલોકત પાતક ભારી. કાય જાણો હરી તું કાઢ મારું જ્ઞાન લઈ જાય. કાય ન જાણો કાય ન જાણું રે, કાય ન જાણું રે, કાય ન જાણું. હરી તું કાઢ મારું જ્ઞાન લઈ જાય. કાય ન જાણું હરી તું કાઢ મારું જ્ઞાન લઈ જાય. કાય ન જાણું.
અંધારું થાય. હે મારી મુજને ખબર નથી પણ ક્યાં મારું ઠેકાણું કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનું. અગમ નિગમનો ખેલયા ગોચર મનમાં મૂંઝાવાનું. હે હરતું ફરતું શરીરનો પીંજર એક પુરાણ જવાનું કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય. હરી ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા. હરી ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા. હે કોણે કોણે દીઠેલા. હરી ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા. હરી ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. હરી ઓમ એ જૂનાગઢમાં આવેલા વિઠ્ઠલા. હરી ઓમ વિઠ્ઠલા કાશીમાં આવેલા. હરી ઓમ વિઠ્ઠલા કાશીમાં આવેલા ભક્તજનોએ દીઠેલા. હરી ઓમ વિઠ્ઠલા ભક્તજનોએ દીઠેલા. હરી ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા. હરી ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. હરી ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા. હરી ઓમ વિઠ્ઠલા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. પણ કરીને માર ખાવા હાટું કે મારું નામ 3 ધમાચા ઓલે માર્યા હો. મારીને તો વયો ગયો. અને માર્યા ને એમાં બીજા 3 એના મિત્રો હતા ને ભાગી ગયા. એ મારીને આય ભાગી ગયો. પછી ઓલા 3 આવ્યા કે તને હું કામ એને માર્યો. તારે કાંઈ એને રે વેર હતો? તો કે ના ના મારે કાંઈ વેર નહોતું, પણ મેં મારું નામ સાચું કહી દીધું ને એટલે મને માર્યો. એમ સાચું કહેવામાં માર ખાવો પડે એવું આ જગત છે. કરારવિંદે ગુરુદેવ મને કહેતા હતા એ કે તમે બધા કરતા તમારા ગાયકો વધારે લાવ્યા છો. મેં કીધું કેમ? એ કે કથા કેવડી છે? તો કથા તો નાની, તો ગાયકો 5-7 ગાયકો અને કથા કેવડી છે? શ્રોતાઓ થોડા અને એની કરતા ગાયકો વધારે. આ તો મેં નવીન જોયું. એ કે મેં તો હવે ક્યારે જોયું નથી. ક્યારે એ કે ગુરુ ક્યાંય કેટલાય કથા કરવા આવે.
પણ અમારે કીધું એવો રિવાજ છે ભાવનગરનો, સમજ્યા ને, ભાવનગરમાં આવો રિવાજ છે. તો કે એમ? મેં કીધું હા. અને બોલે એ માર ખાય એવો રિવાજ? તો કે એ નહીં સારું, બાકી બધું સારું. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयन्त देव गोविन्ददामो दरमाधवेति विक्रेतु कामाखिल गोपकन्या मुरारिपादा प्रीतचित्तवृत्ति दध्यादिकमो हवशादवोच गोविन्ददामो दरमाधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्ददामो दरमाधवेति सुखं शयाना निलये निजेति नामानि विष्णो प्रवदति मृत्या तेनिश्वितं तन्मयता व्रजन्ति गोविन्ददामोदर माधवेति जीवे सदेव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्ददामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् गोविन्ददामोदर माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वामृतमेत देव गोविन्ददामोदर माधवेति गोविन्ददामोदर माधवे ભોગ ધરાવે ત્યારે એ મંત્ર બોલે છે, ત્વદીય વસ્તુમ તુભ્યમ, તારી વસ્તુ અમે તને આપીએ છીએ. ત્વદીય વસ્તુમ તુભ્યમ ગોવિંદમ સમર્પયામિ. તો આ કથા નિમિત્તે જે અમારી આજે જ ઉતર્યા છે ગિરીશ દાદા, એના 5000 રૂપિયા કથા નિમિત્તે એને દેવાના ભાડાના એ બધા આપ્યા સિવાયના પ્લસ 5000 રૂપિયા કથા નિમિત્તે એણે દાન કર્યું છે. તો તાળીઓ પાડી અને વધાવીએ. એની આખી બોડી આપણે ઘડી પૂજા કરીને સેવા કરીને તો બધું કરી આપણી ફરજમાં આવે છે. આપણે કાંઈ એવા એટલા બધા સારા નથી, આપણી ફરજમાં આવે એટલે કરો, પણ એને ફરજમાં નથી આવતું ને. એ આ જગતની પોતે એમડી ડૉક્ટર છે કે સામાન્ય વ્યક્તિ નથી, પણ એને આખી બોડી સેવા કરવા માટે સર્જી છે.
એ ભંડારીયા ગામ છે, ત્યાં ગામડું છે, બધાને ખબર અમુક હશે, ત્યાંનું એનું ગામ વતન, ત્યાંથી સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ, નિષ્ઠાવાળા હરિભગત છે. એ કાંઈ જેમ તેમ નિષ્ઠાવાળા મોટા મોટા સાધુ હોય ને એ એના બધા એ ગુરુ છે એના. એટલે નાની સૂની વ્યક્તિ નથી, પણ એને ભગવાનનો મહિમા જેવો અપાર, સાક્ષાત એના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે. અને વ્યાસભાઈના મિત્ર એમણે લગભગ આ કથા નિમિત્તે એમણે દાન આપેલું છે. તો એ તો બધું ઠીક, હવે લૌકિક વ્યવહાર છે આ બધો, પણ આપણે તો ભગવાનને પામવું છે એટલે કથા કરીએ. કથા નાની ભલે, પણ આપણે આ મારાય પુણ્ય છે, નકર અહીં કાશીમાં કથા કરવા હું ક્યાંથી આવું ને તમે મને અધર બેહારીને કથા કરો અને તમે સાંભળો, એ બહુ મોટી વસ્તુ કહેવાય ને. મારા કેટલા પુણ્ય છે, એમાંય આ ભગવાનના સાનિધ્યમાં, ભગવાનના સાનિધ્યમાં સબરેશ્વરે કેટલા મારા પુણ્ય છે ને કેવું મારું ગયા જન્મનું તપ હશે. તો બહુ મોટી વસ્તુ છે આ. હળવે પુણ્ય આ વિપુલની બોલે છે કંઈક, હળવે પુને હોય નહીં. અત્યારે ઘનશ્યામભાઈ મને વાત કરી કે આ શરબત અહીં ભગવાનની સેવા કરે છે. નવીન મહારાજ પૂજારી નાનપણથી જ સત્સંગમાં બેસી ગયા છે, તો એમના તરફથી એને એમ થયું કે આવું સરસ મજાનું સ્વામી સત્કર્મ કરાવે છે, તો એમના તરફથી બધાયને એમને આશીર્વાદ આપજો. એમના તરફથી શરબત છે, બધા તાળીઓ પાડો, એમને વધાવો, અભિનંદન આપો, કોંગ્રેચ્યુલેશન હું પણ આપું છું. અને એને ભગવાન ખૂબ દીર્ઘાયુષ્ય આપે અને ખૂબ તમે ફરીવાર આવો ત્યારે પણ એ શરબત પાય અને ભગવાનની સેવા કરે છે. તો વ્યાસદાદા કહેશે કંઈક કહેવાનું છે. બોલો ગોપીનાથજી મહારાજ કી જય. વ્યાસને બિરાજમાન એવા શ્રી સ્વામી ના ચરણોમાં મારા કોટી કોટી વંદન. તમામ શ્રોતાજનોના હૃદયસ્થ મહાપ્રભુને મારા કોટી કોટી વંદન. હવે અહીંયા આપણે મહાભાગ્યશાળી છીએ. ભગવાન બોલાવે ને તો જ આપણે આવી શકીએ. પૈસા કાંઈ બહુ એવું નથી કે પૈસાદાર જ આવી શકે, પણ જેને ભગવાન બોલાવે ને એ જ આવી શકે, બાકી કોઈ આવી શકતું નથી. પહેલા જમાનામાં કાશીની યાત્રા કરે ને અને હાલીને આવે ને પછી આવે ને તો આખું ગામ ઢોલ વગાડીને એનું સન્માન કરે. શું કામ? કે કોઈ અરે રોહિદાસ એક ચમાર હતા, પણ એને સંકલ્પ હતો કે ગંગાજીમાં એક વખત નાવું છે. તો સાધુનું મંડળું નીકળ્યું એટલે એને ખબર હતી કે ભગતનું ગામ એનું ઘર છે. એની કુટિયામાં એ સાધુનું મંડળ આવીને કહે છે કે તમારે આવવું છે? તો કે ક્યાં જાઓ છો? હવે અમે તો ગંગાએ જઈએ છીએ સ્નાન કરવા માટે. તો કે તમે એક કામ કરો, મારે આવવું છે પણ મારું શરીર હવે મારું કયું કરતું નથી અને હું ન આવી શકું, પણ મારી આ 5 રૂપિયાની ભેટ ગંગાજીને કહેજો કે મૂર્તિમાન રોહિદાસે આપી છે. તો મૂર્તિમાન ગંગાજી આવીને મારી ભેટનો સ્વીકાર કરશે એવી મારી ભક્તિ છે, એવું મારું દૈવ જીવન છે. તો એ સાધુનું મંડળું એ રોહિદાસે આપેલા 5 રૂપિયા લઈને ગંગાના કિનારે આવે છે ને ગંગા મૈયાને પ્રાર્થના કરે છે, હે ગંગા મૈયા, કરોડો જીવના પાપને બાળનારી ગંગા મૈયા, તારા ભગત્યા તારા માટે 5 રૂપિયા દાન મોકલાયેલું તું સ્વીકાર કર અને એને આશીર્વાદ આપ. તો મૂર્તિમાન ગંગાજી આવીને એ ભેટનો સ્વીકાર કરે છે. હવે આજનો જે તમે પ્રસાદ લેવાના છો બપોરે, અને પૂજ્ય સ્વામીને પણ વસ્ત્રો પરિધાન અર્પણ કરે છે એવા વાસંતીબેન પંડ્યા તરફથી છે. એને અહીંના ભગવાનના વાઘા પણ લાવ્યા છે. એને ખૂબ ખૂબ મારા અભિનંદન, ખૂબ ખૂબ આશીર્વચન. હવે
હવે ખાસ તો એ કે આપણે ભગવાન તો ન થઈ શકીએ પણ ભગવાનના મિત્ર થઈ શકીએ. એક તમને એટલું દ્રષ્ટાંત આપી દઉં. એક વૈશાખ મહિનો હતો, ધોમધખતો તાપ હતો અને એક નાનો બાળક 10-11 વર્ષનું બાળક આ વાસંતીબેન જે ભાવનગરથી આવ્યા છે એમને એમની ઈચ્છા હતી કે મારે ગુરુજીની પૂજા કરવી છે, તો એમના તરફથી હાર અને શાલ ઓઢાડવાની ત્યાંથી લાલાભાઈને કહું કે એમના વતી એ શાલ ઓઢાડી દે. ગોપીનાથજી મહારાજ કારણ કે અત્યારે 11:30 કે કથા પૂરી કરશું ને બપોર પછીનું 3 થી 5, 6 સત્ર 2 કલાકનું રાખશું. 3:30, આજે 2 ટાઈમ છે કારણ કે કાલ તમારે અયોધ્યા છપૈયા જવું છે તો કાલ કથા કદાચ ન પણ થાય તો કાલનું સત્ર આજે કરવાનું છે અને કથા હજી બહુ બાકી છે. તો 2-5 મિનિટમાં દાદા બોલે જાય પછી કથાનો દોર આગળ વધાવે. ઘડિયાળ પણ ચાલી જાય છે, ઘડિયાળની સુઈ 10 પર પહોંચી ગઈ છે. હવે કલાકમાં જ આપણે પૂરું કરવાનું છે. એટલે એ છોકરો ખરા તડકાનો રાષ્ટ્રધ્વજના ફ્લેગ લઈ ઝંડા લઈને વેચતો હતો. મોટી મોટી BMW ગાડીવાળા, ટોયોટો ગાડીવાળા લઈને આવે પણ કોઈ ખરીદતું નહોતું. બાળક પગ એક પછી એક બદલાવે, પગમાં ચપ્પલ નહોતા, ધોમધોકતો તાપ હતો, વરાળું નાખતો હતો. પણ ત્યારે એક તૂટલી ફૂટલી ગાડી લઈ અને એક ભાઈ આવે છે અને કહે છે કે ચાલ બેટા અમારી સાથે. નજીકમાં એક ફૂટવેરની દુકાન છે, એના માપના એને બૂટ પહેરાવે છે. ત્યારે છોકરો કહે છે કે તમે ભગવાન છો? ત્યારે કીધું ના ભાઈ હું ભગવાન નથી. તો કે તમે ભગવાન ન હો ને તો તમે ભગવાનના ભક્ત તો તમે એના મિત્ર તો ચોક્કસ હશો. કાં એ કે રાત્રે હું સૂતો હતો ને પગમાં ફોડલા પડ્યા છે, બળત્યા થતી હતી, ઊંઘ આવતી હતી પણ સૂઈ શકતો નહોતો કારણ કે એટલો બધો મને પીડા થતી હતી. ત્યારે મેં ભગવાનને પ્રાર્થના કરી કે કાલ જો મને ચપ્પલનો કાંઈ મેળ કરી દે ને હે પ્રભુ તો તમારો પાર ઉપકાર તમારું કાર્ય કરીશ. એટલે તમને ભગવાને મોકલ્યા છે. એટલે આપણે ભગવાન ન થઈ શકીએ પણ ભગવાન કીધું ને એટલે મારા હૃદયમાં ટાઢપ થઈ તમારા હૃદયમાં થયું હોય એમ ખરું. તો એણે મારે કહેવાનું કે તમે ભગવાનના મિત્ર તો ચોક્કસ બનજો, સારું કાર્ય કરો, ગરીબ માણસોને નાના બાળકોનું રાખજો ધ્યાન. ચાલો હવે અહીંયા પણ જેને ભોજન દેવું હોય કથા નિમિત્તે તો તમે મને નામ લખાવજો. તો આ કથાના નિમિત્તે આ કાશી ક્ષેત્રની અંદર આ પુણ્યનું ભાથું તમે બાંધી શકો છો. હવે 5,000 રૂપિયા અમારા ગિરીશ દાદા જોશી જે છે એણે કથા નિમિત્તે પોતાનો ફાળો તો આપ્યો જ છે, ઉપરાંત 5,000 રૂપિયા આપ્યા છે. ઇન્દુબેન જીતુભાઈ જે સુરતથી આવ્યા છે એણે પણ 501 રૂપિયા આપ્યા છે. એટલે જેને ઈચ્છા હોય એ મને લખાવજો. બોલો ગોપીનાથજી મહારાજ કી જય. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पात्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनस्वा स्मरामि. દેવજી મહારાજ કહે છે કે હે રાજા, હું તને 88,000 ઋષિની બીચમાં એ પરીક્ષિત દરેક જગ્યાએ જેનું મન ભટકતું રહે, જેના મનમાં દૃષ્ટિમાં પ્રભુ દેખાય એ પરીક્ષિત. જલેબી પાડી હોય ને તો રોટા નહીં ફેરવાય, પણ ઓલો જલેબી પાડનારો જ ફેર્યા કરે ને તો જલેબી પડે નહીં, ત્રિશૂળ પડે. એમ આપણે ફેરાફેર કરશું ને તો ઈશ્વર મળશે નહીં. સુખદેવજી મહારાજ કહે છે કે એ રાજા, ધૃતરાષ્ટ્રની વિદુરથી દિવ્ય જ્ઞાન આપી અને એને કુટિયામાં આવ્યા છે. ભગવાન દ્વારકાધીશને નિમંત્રણ મળ્યું છે. તો દુર્યોધનની રાજધાનીમાં પ્રભુ પધાર્યા છે. ખૂબ ભગવાનનું સ્વાગત કર્યું છે. પણ
ભગવાન દ્વારકાધીશની વાત આજે મધ્યસ્થ બનીને આવ્યા છે. એ વિદેશ મંત્રી બનીને આવ્યા છે ભગવાન. ત્યારે દુર્યોધનને એમ કહે છે કે તને જોઈ આપું પણ તું રાજ્ય આપી દે. ત્યારે એમ કહે છે કે રાજ્ય નહીં અને 100ની જેટલી પૃથ્વી પણ મારે એને દેવી નથી. તો ભગવાન કે યુદ્ધ કરવું પડશે. ભગવાનને કહે છે દુર્યોધન કે આઈ એમ રેડી. યુદ્ધ કરવું છે અને મરવું પણ છે. તમે બધા મરી જશો તો રાજ કરશે કોણ અને કોની ઉપર રાજ કરશે? તો કે જે મારે તો યુદ્ધમાં કરવું, યુદ્ધમાં જેનો વિજય થાય એ રાજ્ય ચલાવશે. ભગવાન દ્વારકાધીશ તો ત્યાંથી વિખૂટા પડી અને વિદુરની ઝૂંપડીમાં ભગવાન આવીને કહે છે કે મને બહુ ભૂખ લાગી છે. અને સુલભાજી પોતાની કુટિયા એમાં ભગવાન દ્વારકાધીશ સૂર્ય આવ્યો એવો પ્રકાશ વ્યાપક બન્યો છે. કદેવજી મહારાજ કહે છે કે રાજા વિદુરજીની કુટિયામાં ભગવાન દ્વારકાધીશ એનું આગમન થયું છે. બહુ ભવ્ય સ્વાગત કર્યું છે અને ભગવાનની વધાઈ, ભગવાનને પોતાના હૃદયનો પ્રેમ આપે છે, ભક્તિ આપે છે.